બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે બાબર પોલીસ મથકે સમર્થકો સાથે પહોંચી દારૂબંધીના કડક અમલ માટે આવેદનપત્ર આપ્યું હતું। તેમણે ખાસ કરીને અબાસડા અને ભીમબોરડી ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા અને ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે, જેનાથી સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। સાંસદ ગેનીબેન ઠાકોર ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળ્યા છે। રાજ્યમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન થાય અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા દૂષણને ડામવા માટે તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે બાબર પોલીસ મથકે પહોંચ્યા હતા। તેમણે પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવી તેમના મત વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દારૂ વેચાણની પ્રવૃત્તિને તાત્કાલિક રોક લગાવવા માંગ કરી છે। સાંસદ ગેનીબેને ખાસ કરીને અબડાસા અને ભીમબોરડી ગામમાં ધમધમતા દારૂના અડ્ડાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે આક્ષેપ કર્યો હતો કે આ ગામોમાં દારૂનું વેચાણ બેફામ બન્યું છે, જેના કારણે સ્થાનિક પરિવારો અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આ ચોક્કસ સ્થળો પર દરોડો પાડીને કાયમી ધોરણે દેશી વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવવા તેમણે પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે સાંસદની આ રજૂઆત બાદ પોલીસ તંત્ર કેટલું સક્રિય બને છે। બાબર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે। મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન બાબરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે। અને બીજું કે આવનાર સમયની અંદર આ બાબર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે। એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કંઈ ખચકાશું નહીં। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।